ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું. દોસ્તો આજે આપણે રવિવાર છે 25 તારીખ જઈ રહ્યા છીએ ખાલી વડોદરા ફરવા માટે. રસ્તામાં આપણે અકોટા બ્રિજ આવી ગયા છે. અકોટા બ્રિજ જોઈ શકો છો. અકોટા બ્રિજનો નજારો જે પબ્લિક આ બધી ફરે છે. આપણે છે એક્ઝેક્ટ અકોટા બ્રિજ પર જ છે, જોઈ શકો છો. નવલખી ગ્રાઉન્ડ પર બાજુ છે અને આ બાજુ જોઈ શકો નદી છે વિશ્વામિત્રીમાં મગર બતાવો. એક જોડે જોડે 3 મગર છે. એક જોઈ શકો છો આર્યો નાનો બચ્ચો છે, એક આથી થોડોક મોટો, એનાથી મોટો પેલો પડ્યો જો. વિશ્વામિત્રી બાજુમાં લોકો રહે છે, કી કન્ડિશનમાં રહે છે. આ બાજુ ઘરો છે તારમાં. જ્યારે ચોમાસું હોય ત્યારે તો આ એરિયા ફૂલ જ થઈ જાય પાણીનો. કે દોસ્તો વિડીયોને એન્ડ સુધી જોજો. આપણે જવાના છે નયા મંદિર, કંઈક તલાવની આજુબાજુ કટાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા છે. વિડીયોને એન્ડ સુધી જોજો. જોઈ શકો છો એનો અત્યારનો નજારો. 10 વાગ્યાનો ટાઈમ છે. એટલું મસ્ત લાગે. તેજલને બાઇક શીખવું છે. તેજલને બાઇક શીખવું છે. હવે જોઈએ. ચાલો દોસ્તો જઈએ આપણે અંદર વડોદરાની સિટીમાં. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. બહુ દિવસે વિડીયો બનાવે છે. 10 દિવસે વિડીયો બને છે. ટાઈમ મળે તો ના કરી વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ બ્રિજ દેખો. નાઇટમાં એનો લાઇટિંગ બહુ મસ્ત હોય છે દેખાવામાં. કાલે ધ્વજવંદન છે ને, આજે 26મી જાન્યુઆરી, એટલે બહુ મસ્ત થશે. જોજો. અરે આ લોકો ઢોલક વગાડે છે ને આજે. અહીંયા તબલા વાગતા હતા. દેખો અહીંયા. હા દેખો, પ્રેક્ટિસ કરાવે છે શાયદ બદલ. પાતાળેશ્વર મહાદેવ મંદિર. આ ન્યાય મંદિર છે. મહાદેવ મંદિરમાં સુરસાગર તાળા કેવા નાખે છે તો સાગર. હા ને, આ નાઇટનો નજારો બહુ જ મસ્ત હોય છે અહીંયા. અમે જવાના છે આ મંદિરે દર્શન કરવા. આગળ બતાવીએ. આવી ગયું ને તાળેશ્વર મારા ફોન આવે છે.
કેટલું જબરજસ્ત છે ને પહેલા કરતાં સરસ થઈ ગયું છે ચલો હવે મિત્રો આપણે પત્તાળેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. આ મંદિર સુસાગર તળાવની એક્ઝેક્ટ કિનારમાં છે. જોઈ શકો છો તમે આ પેલી બાજુ બી એક મંદિર આવેલું છે. બાજુમાં બાજુ કિનારે ચાલો તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. નાઇટના દ્રશ્યો દેખવા માટે આવવું પડે સરસ.